હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ વીએસટી શક્તિનું જે શિંગડાવાળું ટ્રેક્ટર આવે ને 13 HP નો એના રિવ્યૂ લેવા માટે. તો આપણી સાથે છે કરશનભાઈ અને દાદુભાઈ. તો કરશનભાઈ જે છે તે વીએસટીનું આપણે 4 થી 5 વર્ષથી આ ટ્રેક્ટર વાપરે છે. તો એનો આપણે અનુભવ લેશું અને દાદુભાઈ છે તે ટૂંકમાં નવા અનુભવ માટે આવ્યા છે કે ટ્રેક્ટર કેવું આવે છે અને આપણે પણ ટૂંકમાં અનુભવ લેશું, ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેશું અને અનુભવ તમારી સાથે શેર કરશું કેવી મજા આવે છે, માંડવી વખીડા હાંકવામાં કેવી મજા આવે છે. હાલો તો જો દાદુભાઈ અત્યારે એને ટ્રેક્ટરની 2-4 ઉથલું વૈરા છે અને દાદુભાઈને આપણે પૂછીએ કે એને કેવી મજા આવી છે ટ્રેક્ટરમાં. તો એનો અનુભવ જરાક તમે શેર કરો કે આ ટ્રેક્ટરમાં કેવું છે, લેવા જેવું છે કે તમારું કહેવાનું શું થાય આ ટ્રેક્ટર વિશે. મેં તો ભાઈ જો આ ટ્રેક્ટર છે ને આવું ટ્રેક્ટર પહેલી વાર જ આંક્યું હે, અઘરું લાગ્યું થોડું પણ ફાવી જાય ને એટલે હું તો કહું તો આના જેવી મજા નથી. મેં મિની ટ્રેક્ટર હાંકેલું છે પણ મિની ટ્રેક્ટર કરતાં વધારે મજા આમાં આવે. મિની ટ્રેક્ટરમાં વધારે આમાં ટોર લાગે છે, આમાં ટોરે ઓછો લાગે ને હાંકવાની એના કરતાં વધારે મજા આવે છે. બાકી તમારો બીજા ખેડૂત મિત્રોને કહેવાનું શું થાય કે આ ટ્રેક્ટર લેવું જોઈએ કે ન લેવું જોઈએ. ના, આ બીજા ખેડૂત મિત્રોને એટલું જ કહું આ ટ્રેક્ટર લેવા જેવું જ છે, ફાવી જાય એટલે પછી આના જેવી મજા બીજા એક ટ્રેક્ટરમાં છે નહીં. હા, તો આપણે પણ અત્યારે થોડોક અનુભવ કર્યો છે. મારા અનુભવ પ્રમાણે હું કહું તો આ ટ્રેક્ટર મને તો એવું લાગે કે કેમ કે આ હે ને તમારે આજી લગા આપણે ગઈઢા બાપા દાદા બધા હે ને બળદથી ખેતી કરતા આવ્યા છે, તો આ એના જેવું જ છે ટૂંકમાં. થોડુંક આ ટૂંકમાં મશીન છે, ઓલું બળદ જેવું જ ટૂંકમાં કામ આપે છે, કેમ કે આપણે પાછળ ઊભીને ટૂંકમાં હારનું પણ જોઈ શકીએ અને સામે પણ ટૂંકમાં ટ્રેક્ટરનું પણ બેલેન્સિંગ આપણે જ કરી શકીએ. અને બીજા ટ્રેક્ટરોમાં આપણે મેં ઘણા અનુભવ કર્યા છે પણ બીજા ટ્રેક્ટરોમાં આ ટાઈપ કામ થતું નથી, કેમ કે એમાં પાછળ દેખાતું નથી, હાયરું દેખાતી નથી. હાયર પડી જતી હોય ને તો એ આપણે ખબર ન પડે, થોડોક આગળ વહી જાય ને પછી ખબર પડે. અને આમાં હતી પરફેક્ટ તમારું નજર બે જગ્યાએ રહી, હાંકવામાં અને નીચે હારમાં. તો આ ટ્રેક્ટર છે બેસ્ટ. ટૂંકમાં શીખવામાં થોડોક ટાઈમ લાગી શકે. ટૂંકમાં આ ટૂંકમાં બેલેન્સિંગ ઉપર તમારે ટૂંકમાં કાયમીની ટેવ પડી જાય એટલે તમને ફાવી જાય એ પાકું. અને એક હેડે હેરીએ ટૂંકમાં થોડુંક આનું ધ્યાન રાખવું પડે વારવામાં, કેમ કે આ હે ને ઓટોમેટિક છે. ટૂંકમાં કલેજ મૂકી દો એટલે ચાલ્યું જ રહ્યા, ઊભું નથી રહેતું. એ એક ટૂંકમાં કંપની કદાચ સુધારા કરે ને કે એવું કંઈક હોવું જોઈએ કે હાથમાંથી છૂટી ગયા પછી આ ટ્રેક્ટર ઊભું રહી જવું જોઈએ. ટૂંકમાં એ પ્રોબ્લેમ એક આવે છે આંકવામાં કે આ ટૂંકમાં તમને લાગી જાય પગમાં કે મુકાઈ જાય હાથમાંથી તો આ ટ્રેક્ટર ઊભું ના રહીએ. ટૂંકમાં એ એક આમાં પ્રોબ્લેમ રહે છે. બાકી જો કે કાયમી હાંકતા હોય ને કંઈ પ્રોબ્લેમ આવતો નથી. શીખવાવાળાને થોડોક અમારે જેવાને તકલીફ પડે છે કે આ મુકાઈ જાય હાથમાંથી હેન્ડલ તો પાછું છે ને બેલેન્સ કરવું બહુ અઘરું લાગે છે. તો આપણો એટલો રહ્યો ને આપણે કરશનભાઈને પૂછશું કે એ 4 વર્ષથી હાંકે છે તો એનો અનુભવ કેવો રહ્યો છે આ 4 વર્ષની અંદર. હાલો કરશનભાઈ, તમે ટૂંકમાં 4 થી 5 વર્ષથી આ ટ્રેક્ટરનો ઉપયોગ કરો છો તો તમને આમાં કંઈ ખામી દેખાતી હોય કે કંઈ પ્રોબ્લેમ આવતો હોય કે કેવી મજા આવે, જરાક થોડોક તમારો અનુભવ ખેડૂત મિત્રોને શેર કરો. હું ત્યાં 3-4 વર્ષથી હાંકું છું, બધેમાં વીણીમાં, હાથીમાં, બેલીમાં, રીમાનિયા બધે. અત્યારે જો રીમાનિયા ચડાવો છે, ચાલુ જતા હતા બળદેવભાઈ આવ્યા છે જોવા કેવું હાલે છે. મને તો આમાં બધી રીતના મજા જ આવે છે, બળદ જેવું જ કામ થાય છે. બીજા મેં તો અમારા ટ્રેક્ટર હાકેલા હતા 4 વ્હીલ વાળા, સનેડો છે, ડીકે ચેમ્પિયન બધા હાકેલા હતા પણ એ આના જેવું ના મજા આવે એમ. અને બીજું કે ઉણીમાં બધા આમાં રાવ કરે છે કે ઉણીમાં મજા નથી, તો તમારો અનુભવ, તમે તો ઉણીમાં હાકેલું છે ને, હા ઉણીમાં કેવી મજા આવે છે? ઉણીમાં જરાક પ્રોબ્લેમ નહીં છે પણ ફાવી જાય તો વાંધો ના આવે. બરોબર, સેટિંગ થઈ જાય, અહીં ક્યાંય રાખવાનો હરખું મેળ આવી જાય તો વાંધો ના આવે. વીણીનો એક પ્રોબ્લેમ છે, બાકી બધે મજા આવે. વીણી સિવાય તો બધું, વીણી સિવાય બધે મજા આવે એમ. બરોબર. અને તમારે એવરેજની થોડીક વાત કરજો કે આખો દીમાં કેટલું ડીઝલ લે છે ટૂંકમાં? એવરેજ ને જોઈએ ને તો આપણે 3 લીટર કહેતા હોય, 3 લીટર ને એવરેજ આવે. મેં તો ચાલુ કર્યો ને 3-4 હાથી ફેર્યા 10 વીઘામાં, હજી જોયું નથી કોઈ દી એમ, ટાંકીમાં નાખ્યું નથી, એવરેજ કોઈ દી માપી જ નહીં એમ. ડીઝલ ઓછું ને કઈ મેં નાખ્યું 6-7 હાથી ફેરવા છે આમાં, હજી નાખ્યું નથી ટૂંકમાં ડીઝલ કોઈ દી. પછી 6 કેટલા વીઘામાં તમે? 10 વીઘામાં આપ્યું છે 6-7 હાથી.
10 વીઘામાં 6-7 ફેરે હાંકી હા હજી જોયું નથી ડીઝલ ટૂંકમાં નાખ્યું નથી ટૂંકમાં તમે ડીઝલ નાખીને તમે ભૂલી જ જવાનું કેદી હા નાખ્યું કેદી નાખ્યું એ ભૂલી જ ગયા આપણે કેદી ઊભું રહે તેથી પાછું હા પાછું નાખવાનું તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર બહુ સારું આવે છે એવું કરશનભાઈ નું કહેવું છે અને અમે પણ થોડોક અનુભવ લીધો છે અમને પણ ટૂંકમાં કંઈક સારું લાગે છે એમ થાય કે હાંકવા જેવું હોય અને ફાવી જાય તો ટ્રેક્ટર સારું આવે છે ટૂંકમાં હાંકવાની પરફેક્ટ ટૂંકમાં બળદ જેવું કામ આપે છે બાકી તો કરશનભાઈ ના ફાવી જાય એટલે મજા જ આવે ફાવવામાં જરાક શીખવામાં જરાક ઓલું લાગે અઘરું તમે ટૂંકમાં ચાલુ કર્યું કે તમારે કેટલો ટાઈમ ટૂંકમાં પરફેક્ટ ડ્રાઇવિંગ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો તમે શીખવામાં મેં ટૂંકમાં વરસાદી તો લાગ્યો જ નહોતા ઉનાળે ને બધો હાંકતો હમારમાં બધેમાં પછી ટૂંકમાં અટાણે હાલે બેરલીમાં રેમાનિયામાં અત્યારે માંડવીમાં આમાં બધે કરશનભાઈ નું કહેવાનું એમ થાય કે 1 વર્ષમાં તમે હાવ પરફેક્ટ ડ્રાઈવર બની જાઓ જો કે તમે મારી પાસે તો એક જ દિવસમાં જાઓ પણ ટૂંકમાં થોડુંક બેલેન્સિંગમાં આમ તેમ થયા રાખે બાકી પરફેક્ટ ડ્રાઈવર ટૂંકમાં વરદી પછી અત્યારે કરશનભાઈ તો છે ને ત્રીજા ગેરમાં છૂટ જાય છે કરશનભાઈ ને તો ટૂંકમાં હે ને આપણે 2 વ્હીલ લઈને જતા હોય ને એવી સ્પીડમાં ટૂંકમાં હાથી હાકે છે ફાવી ગયા પછી કઈ વાંધો નથી આ તો ગમે એટલે ગેર ટૂંકા પડે આમાં અત્યારે એને ટૂંકમાં હાઈ સ્પીડ અત્યારે ઓછી પડે કરશનભાઈ ને એમ કરશનભાઈ એમ કે હજી આમાં ચોથા ગેરની જરૂર છે હા ટૂંકમાં અત્યારે ફાવી જાય ને પછી તમને મજા જ આવ્યા રાખે બળદનું હાથી ના ફાવે જો કે ફાવી જાય ને પછી એમ તો ખેડૂત મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો અને આના પછી તમે કયા ટ્રેક્ટરનો રિવ્યુ જોવા માંગો છો જરા કોમેન્ટમાં નીચે લખી નાખજો અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું રામ રામ ડાયરા ને બધા